માળિયા મિયાણા તાલુકાના ખીરી ગામમાં રેડ કરવા ગયેલી પોલીસ ટીમ પર પથ્થરમારો, 5થી વધુ પોલીસ કર્મચારીઓને ઈજા. મળતી માહિતી મુજબ માળિયા તાલુકાના ખીરી ગામમાં રહેતા ઇકબાલના ઘરે માળિયા મિયાણા પોલીસની ટીમ દરોડો પાડવા ગઈ હતી. તે દરમિયાન પોલીસને સ્થાનિક મહિલાઓ અને અન્ય આરોપીઓ સાથે ઘર્ષણ થયું હતું, જે બાદ સામેથી ધોકા, પાઇપ અને અલગ અલગ હથિયારો વડે પોલીસ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. સામે પક્ષે પોલીસ દ્વારા પણ લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો, જેને પગલે બંને તરફની લોકોને નાની મોટી ઈજાઓ પહોંચતા તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. બનાવ અંગે માળિયા મિયાણા પોલીસની ટીમ બાદ ડીવાયએસપી સમીર સારડા, એલસીબી, એસઓજી સહિતનો સ્ટાફ પણ માળિયા મિયાણા દોડી ગયો હતો અને સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી હતી. માળિયાના પોલીસ ઇન્સ્પેક્ટર અને એની ટીમ માળિયાના ખીરઈ ગામે એક કુખ્યાત આરોપી છે જે પ્રોહિબિશન અને બીજા અનેક ગુનાઓ પકડાયેલો છે. એની ઇકબાલ ઉર્ફે ઇકો હાજી મોહરના રહેણાંક મકાને પ્રોહિબિશન અંગેની રેડમાં ગયેલા હતા. આ રેડ નહીં કરવા દેવા માટે આ કામે ઇકબાલ, એના પિતા હાજી ઓસમાણ અને ભાણેજ યુસુફ અલ્લા રકા ત્રણેય પોલીસ પર હુમલો કરેલો અને પોલીસનો સામનો કરેલો. એ વખતે પોલીસે બળપૂર્વક યોગ્ય બળ વાપરીને પોતાની રેડ કરવાનો પ્રયત્ન ચાલુ રાખતા ઘરની મહિલાઓ પણ આવી ગઈ અને તમામે હથિયાર ધારણ કરેલા ધોકા, છરી, પાઇપ વગેરે લઈ અને પોલીસ ઉપર તૂટી પડવાની રીતે હુમલો કર્યો અને પોલીસ ઉપર જીવલેણ હુમલો કરીને માથાના ભાગે એક પોલીસને ટાંકા લેવા પડ્યા છે, બીજા પોલીસને પાસાના ભાગે, બરડાના ભાગે મોટા ધોકાથી મારેલા છે અને પીઆઈ ઉપર છરીથી એને પેટમાં છરી ઘુસાડી દેવાના ઈરાદાથી હુમલો કરેલ. આ તમામ આરોપીઓ વિરુદ્ધ 307 અને બીજી અનેક જે અલગ અલગ જે રાયોટિંગ સહિતની કલમો છે એના સહિત ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ અંગે પ્રોહિબિશનની રેડ કરવા ગયેલા સ્ટાફને અડચણરૂપ જે કાર્યવાહી થઈ છે એના કારણે પોલીસે આ ગુનો દાખલ કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન યોગ્ય બળ પોલીસે વાપર્યું અને ફરિયાદ દાખલ કરવા માટે આ આરોપીઓને પકડી પાડવા માટે પૂરતો પ્રયત્ન કર્યો, જેમાં નાસભાગ દરમિયાન કેટલાક આરોપીઓ પડી પણ ગયા હતા, તો નાની મોટી ઈજા એમને પણ થઈ હોઈ શકે છે. અને આજે જ્યારે આરોપી ભાગતા હતા ત્યારે છૂટા પથ્થરોના પણ ઘા કરતા હતા, જેથી આ તમામ પાસાને આવરી લઈ અને પોલીસે ગુનો દાખલ કરેલ છે. આ ઇકબાલ ઉર્ફે ઇકો જે છે એ દારૂનો જે ખેપ કરી રહ્યો હતો, એ દારૂ એના કબજામાં હતો, એના કારણે પોલીસે ત્યાં રેડ કરી હતી અને પોલીસે જ્યારે દારૂ પકડ્યો ત્યારે આ બનાવ બન્યો અને એ લોકોએ પોતાની જાતને ત્યાંથી છોડાવવા માટે થઈને મારામારીને એવું કરેલું હતું, જેથી આ ઇકા વિરુદ્ધ જે પકડાઈ ગયો છે આ રેડ દરમિયાન એની વિરુદ્ધ તથા અન્ય આરોપીઓ વિરુદ્ધ દારૂનો 10 લીટર દેશી દારૂ એના કબજામાં રાખવાનો ગુનો અલગથી દાખલ કરવામાં આવેલો